અલકાપુરીમાં પાલિકાના દબાણ શાખાનું બુલડોઝર એક્શનમાં કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાંથી દબાણો દૂર કરાયા। વડોદરા શહેરમાં જાહેર માર્ગો અને પાર્કિંગ સ્થળો પરના ગેરકાયદેસર દબાણો સામે આજે ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। અલકાપુરી વિસ્તારમાં આવેલી કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાં કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં ઓટલાના દબાણના કારણે સ્થાનિક રહીશો આસપાસની સોસાયટીના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી। ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિકોએ પાલિકા સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતના આધારે દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા તોડી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ રસ્તા પર અવરોધરૂપ બની રહેલા લારી ગલ્લાઓ પણ હટાવવામાં આવ્યા હતા, જેથી વાહન વ્યવહાર ફરી સરળ બની શકે। આ કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર મેહુલ સોલંકી પણ હાજર રહ્યા હતા। તેમણે કામગીરી અંગે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે જાહેર માર્ગો અને પાર્કિંગ પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। વહીવટી વોર્ડ નંબર 8 માં અલકાપુરી કાના કેપિટલ કોમ્પ્લેક્સ છે, ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા રોડ લાઇનમાં બનાવેલ રેમ્પ, આશરે 80 મીટર જેટલી લંબાઈનો રેમ્પ ટીડીઓ વિભાગને સાથે રાખીને એમના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવી રહ્યો છે। તેમજ વોર્ડ નંબર 8ના સ્ટાફને સાથે રાખી અને રોડ રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ જે લારી ગલ્લાના દબાણો છે એ પણ આજે રોજ દૂર કરી અને 3 ટ્રક જેટલો સામાન જમા લીધો છે અને 5 થી 6 જેટલા કાચા શેડ છે એ દૂર કરાવેલ છે।